રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તો મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર। સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે। ગરમી વધતા આઈએમડી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, તો કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ, તો ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 43.8 ડિગ્રી સુધી પારો પહોંચ્યો। વડોદરામાં પણ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સુરેન્દ્રનગરમાં 43.4, જ્યારે મહુવામાં પણ 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું, તો કંડલામાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। સુરતમાં 42.1, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી અને ડીસામાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, તો કચ્છમાં સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો કાળઝાળ ગરમીની આગાહી જે કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના જે ભાગ છે પોરબંદર, જૂનાગઢ અને ભાવનગર, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે મેપમાં આપણે ભાગ દેખાઈ રહ્યો છે, આ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર કે જ્યાં તાપમાન જે છે 43 ડિગ્રીની ઉપર જઈ શકે છે। તો અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં યલો એલર્ટ, જેના કારણે 41 થી 43 ડિગ્રીની વચ્ચે આખી ગરમીનો પારો જે છે તે રહી શકે છે। તો સાથે સાથે યલો એલર્ટ જે આપવામાં આવતું હોય છે, તેમાં 41.1 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેતું હોય છે, એટલે કે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌથી વધુ ગરમીનો પ્રકોપ અમરેલીમાં જોવા મળ્યું, કે જ્યાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીના વિસ્તારની વાત કરીએ તો ત્યાં જંગલ વિસ્તાર પણ છે, અમરેલી છે, જૂનાગઢ છે, તેમ છતાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। રાજકોટમાં પણ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, એટલે કે મોટાભાગના શહેરોમાં હવે 41 ડિગ્રીને પાર ગરમી પહોંચી ચૂકી છે। તો વડોદરામાં પણ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ગરમીનો પ્રકોપ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે। તો આગામી સમયમાં હજી પણ ગરમીમાં વધારો થઈ શકે છે। હાલમાં એપ્રિલ માસનો મધ્ય છે, હજી મેમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। તો આઈએમડીએ ઓરેન્જ એલર્ટ અને જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં જિલ્લાઓના નામ પણ જાહેર કર્યા છે। મહુવામાં 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ખાસ અમદાવાદમાં પણ 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। કેશોદમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું। તો આ તરફ કંડલાની વાત કરીએ કે જ્યાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બપોરના 12 થી 4 કદાચ આપ ગુજરાતના રસ્તા પર નીકળશો તો ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળતું હશે, કારણ કે ગરમીથી બચવા લોકો ઘરમાં જ રહેતા હોય છે।